નમસ્કાર. શ્રી સત્યસાઈ લક્ષ્મી મોહન વિદ્યાલયથી હું અલ્પના ચૌધરી આજના મારા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6ની અંદર અંગ્રેજી વિષયમાં સેમેસ્ટર 2 યુનિટ 2 એક્ટિવિટી 5, 6, 7, 8 જોઈશું. એક્ટિવિટી 5 જોઈશું, જેનું એ જોઈશું લિસન ટુ ધ સ્ટોરી ધન રીડ ઇટ. સ્ટોરી પહેલાં સાંભળવાની છે અને ત્યારબાદ વાંચવાની છે. તો ફ્રેન્ડ્સ, આ સ્ટોરીનું નામ છે ધ શીપ ઓફ ડેઝર્ટ, એટલે કે રણનું વાહન. અહીં આપ્યા છીએ લાયન અને કેમલના કોન્વર્સેશન સંવાદ આપ્યા છે, તે આપણે જોઈશું. લાયન સેઝ રોરિંગ, હુ આર યુ? લાયન એટલે કે સિંહ ગર્જના કરે છે અને પ્રશ્ન કરે છે કે તું કોણ છે? કમલ સેઝ લુકિંગ ડાઉન એટ ધ લાયન, નીચે સિંહ સામે જોઈને, આઈ એમ ધ શીપ ઓફ ડેઝર્ટ, હુ આર યુ? ઊંટ કહે છે, નીચું મોં કરીને સિંહ સામે જોઈ છે અને કહે છે કે હું રણનું વહાણ છું, તું કોણ છે? લાયન સેઝ ડોન્ટ યુ નો મી? લાયન કહે છે કે તું મને જાણતો નથી. આઈ એમ ધ કિંગ ઓફ ધ ફોરેસ્ટ, હું જંગલનો રાજા છું. કમલ સેઝ આર યુ? ઊંટ કહે છે, આર યુ? રાજા છો એવું કહે છે. ઓ આઈ સી, એમ. આગળ જોઈશું. લાયન સેઝ યુ કોલ યોર સેલ્ફ ધ શીપ ઓફ ધ ડેઝર્ટ, હાઉ કેન યુ બી અ શીપ? યુ આર નોટ એન એનિમલ. હવે લાયન સિંહ કહે છે કે તું પોતાને રણનું વહાણ કહે છે, તું વહાણ કઈ રીતે હોઈ શકે? તું એક પ્રાણી છે. કેમલ સેઝ લુક એટ માય ફીટ, મારા પગ જો, they are thick and papped. The hot sun does not burn them. હવે ઊંટ કહે છે કે મારા પગ જો, તે જાડા અને ગાદીવાળા છે, સૂર્યની ગરમી તેને ધજાડતી નથી. લાયન સેઝ માય ફીટ આર પેપીડ. લાયન પણ કહે છે મારા પગ પણ ગાદીવાળા છે. પુટ ધ મિસિંગ લેટર્સ. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં સ્પેલિંગ તમારે લખવાની છે, એક એક શબ્દ લખવાનો છે. અહીં એક એક આલ્ફાબેટ આપ્યું છે. અહીં લાસ્ટમાં પી આવશે એવો શબ્દ કયો આવશે? તો અહીં બનશે હમ. ત્યારબાદ અહીં આવશે સ્ટમચ. અહીં આવશે પ્રિક. અહીં આવશે સેન અને અહીં આવશે ફીટ. થ્રોન,
તો ફ્રેન્ડ્સ તમારે આ તમારી નોટબુકમાં લખવાનું છે. મિત્રો, અહીં જે સ્પેલિંગ આપવામાં આવી છે આ સ્પેલિંગ તમારે નોટબુકમાં લખવાની છે અને દરેકની સ્પેલિંગ તમારે તૈયાર કરવાની છે. સી જોઈશું, વર્ક ઇન પેર ધ સેન્ટેન્સ ફ્રોમ ધ સ્ટોરી આર મિક્સ અપ બિલો, રીડ ધેમ એન્ડ પ્લેસ ધેમ ઇન એપ્રોપ્રિએટ કોલમ્સ. તો ફ્રેન્ડ્સ, અહીં પેરેગ્રાફ આપવામાં આવ્યો છે. આ પેરેગ્રાફ આમ તેમ થઈ ગયો છે. હવે આ પેરેગ્રાફમાં કેમલ અને લાયનના આપણે વાક્ય જુદા પાડવાના છે. તો પ્રથમ આપણે વાક્ય જોઈશું, શેપ ઓફ ધ ટી-શર્ટ. તો તે આવશે, અહીં આપ્યું છે થોરોન કાડ નોટ પિક ઇટ. તો તે પણ આવશે, અહીં આવશે. ત્યારબાદ હેઝ થીક પેટ. તો તે પણ આવશે, કેમલમાં જ આવશે. નીડ વોટર એવરી ડે. તો દરરોજ પાણી કોને જોઈએ છે? લાયનને જોઈએ છે. આગળ જોઈશું, કેન સ્ટોર વોટર ફોર 2 વીક. તો તે આવશે લાયનનું. કેન નોટ ઇટ અ થોર્ની ફૂડ. તો તે આવશે લાયનમાં. કેન રન 80 કિલોમીટર્સ એન અવર. તો તે આવશે લાયનમાં. કિંગ ઓફ ધ ફોરેસ્ટ. તો તે પણ લાયનનું છે. ઓલ્સો હેઝ પેડ ઇન ફીડ. તો તે આવશે લાયનનું જ આવશે. ડઝ નોટ ઇટ એવરી ડે. તો તે આવશે કેમલ. તો ફ્રેન્ડ્સ, તમારે આ બુકમાં અને નોટબુકમાં લખવાનું છે. રાઇટ અ પેરેગ્રાફ ઓન અ કેમલ ઓર લાયન. તો મિત્રો, અહીં તમારે ઊંટ વિશે અથવા લાયન વિશે બેમાંથી કોઈ એક વિશે અહીં પેરેગ્રાફમાં લખવાનું છે. આ તમારે નોટબુકમાં પણ લખવાનું છે અને હોમવર્કમાં પણ લખવાનું છે. આપણે એફ જોઈશું. વર્ક ઇન પેર. આન્સર ધ ક્વેશ્ચન વિથ યસ ઓર નો. ફર્સ્ટ વન ઇઝ, કેન કેમલ સ્ટોર ફૂડ ઇન ઇટ્સ સ્ટમચ. શું ઊંટ તેના પેટમાં ફૂડ સ્ટોર કરે છે? ના. તો ત્યાં આવશે નો. કેન કેમલ વોક ઇઝીલી ઓન હોટ સેન્ડ? યસ. આર ધેર થોર્ની બસ ઇન ટી-શર્ટ? તો ત્યાં પણ આવશે યસ. કેન ધ લાયન ડ્રિંક 200 બોટલ ઓફ વોટર એટ અ ટાઈમ? તો ત્યાં આવશે નો. ઇઝ લાયન રેડી ટુ ગો વિથ કેમલ? શું લાયન ઊંટ જોડે જવા તૈયાર છે? તો ત્યાં આવશે નો. અહીં જોઈશું, આન્સર ધીસ ક્વેશ્ચન ઇન 1 or 2 words. બે અથવા એક શબ્દમાં આપણે જવાબ આપવાનો છે. The first one is, who can eat a lot of food at a time? એક જ સમયે કોણ વધારે જમે છે? તો ત્યાં આવશે કેમલ. What cannot hurt the camel's feet? તો ત્યાં આવશે hot sun. ત્રીજા નંબર પર જોઈશું, who can run fast in desert? તો ત્યાં આવશે કેમલ. 4 નંબર પર જોઈશું, what cannot disturb the camel? તો ત્યાં આવશે thorn. 5મા નંબર પર જોઈશું, where can the camel store a water? તો ત્યાં stomach. Activity 6. Study the example. Write a request for each pictures. અહીં ચિત્ર આપ્યું છે ડેન્ટિસ્ટનું. એક્ઝામ્પલ છે, કેન યુ ક્યોર ટૂથચ? ડૉક્ટર રાકેશભાઈ વિલ પ્લીઝ ક્યોર માય ટૂથચ. મિત્રો, અહીં એક્ઝામ્પલ આપ્યું છે અને આપણે અહીં રિક્વેસ્ટ લખવાની છે. તો અહીં તો લખેલી છે, તો આપણે અહીં લખીશું,
કેન સ્ટીચ અ શર્ટ. અહીં શબ્દ આપ્યું છે તો આપણે વાક્ય લખી શકીએ, નામ આપી શકીએ અને આખું સેન્ટેન્સ આપણે અહીં લખી શકાય. મોહનભાઈ will you please stitch a shirt. આવી રીતે વાક્ય આપણે લખી શકીએ. અહીં આપ્યું છે કેન મેક અ ફર્નિચર. તો ફ્રેન્ડ્સ આપણે અહીં રિક્વેસ્ટ લખી શકીએ કે રામજીભાઈ વિલ યુ પ્લીઝ મેક અ ફર્નિચર ફોર માય હાઉસ. અહીં આપ્યું છે કેન રિપેર અ ઇલેક્ટ્રિક આઇટમ. તો આપણે અહીં લખી શકીએ કે કિરીટભાઈ વિલ યુ પ્લીઝ રિપેર માય ટેબલ લેમ્પ. કેન બિલ્ડ અ વોલ. શબ્દ આપ્યો છે તો આપણે લખી શકીએ કે દેવાભાઈ વિલ યુ પ્લીઝ બિલ્ડ અ વોલ ફોર માય ગાર્ડન. કેન કટ હેર. લલિતભાઈ વિલ યુ પ્લીઝ કટ માય હેર. Activity 7. Work in groups. Here is a list of things. Write about them. Here is an example. ફ્રેન્ડ્સ અહીં એક એક્ઝામ્પલ આપ્યું છે તે જોઈશું. અ બ્રિક. એક્ઝામ્પલ છે કે ઇટ ઇઝ રેડ, ઇટ ઇઝ હેવી, ઇટ કેન બિલ્ડ અ વોલ વિથ ઇટ, આઈ કેન બ્રેક અ કોકોનટ વિથ ઇટ બટ આઈ કેન નોટ ઇટ. A nail. It is made of iron. I can hang pictures and cook on it, but I cannot hang a cloth on it. Cup. It is made of glass. I can drink tea in it, but I cannot take a bath in it. A CD. It is a round. It can hear a song on it, but I cannot write on it. A glass. I can drink a water in it. I can drink a juice in it, but I cannot eat. A comb. It is made of plastic. It can comb my hair with it. I cannot wash my hair with it. A thread. It is thin. It is of different colors. I can stitch a cloth with it, but I cannot cut cloth with it. A hammer. It is a big, it is a heavy, it can fix a nail with it, but I cannot fix a tap with it. A computer. It is a machine. It can study with it. I can study with it. I can play on it, but I cannot swim with it. 9 number. A sheet of paper. It is of many colors. I can write on it. I can make a boat with it, but I cannot sail on it. એક્ટિવિટી 8. વર્ક ઇન પેર. નીચેના વાક્યો મોટેથી વાંચો અને સરખા ઉચ્ચારવાળા શબ્દો નીચે લીટી કરો. ફર્સ્ટ વન, આઈ એમ માધવ. માય લેફ્ટ આઈઝ ઇઝ વીક. તો સરખા ઉચ્ચારવાળા શબ્દો છે તે નીચે આપણે અંડરલાઈન કરવાની છે. બીજા નંબર પર જોઈશું ડુ યુ નો પંજાબી. મેહુલ. નો આઈ ડોન્ટ. ત્રીજા નંબર પર જોઈશું ગો બાય અ કાર. સુરેશ. થેન્ક યુ. સુમિતા. ગુડ બાય. તો બાય અહીં 2 વાર સરખું ઉચ્ચારવાળું આવ્યું છે. ચોથા નંબર પર જોઈશું અવર પ્રિન્સિપાલ વોઝ એટ ધ સ્કૂલ ફોર એન અવર્સ. તો મિત્રો અહીં સરખો ઉચ્ચારવાળો શબ્દ કયો છે? અવર. પાંચમા નંબર પર જોઈશું 8 ફ્રેન્ડ્સ આર એટ ઓલ ધ એપલ એટ.
6 number, we are at the Somnath temple. We can see a sea from here. સી પર અંડરલાઈન છે. 7 નંબર પર જોઈશું આઈ એમ એટ ટુ કચોરી. આઈ કેન ટેક વન મોર ટુ. તો ફ્રેન્ડ્સ અહીં કયું આવશે 7મા નંબર પર? તો ત્યાં આવશે ટુ. 8મા નંબર પર જોઈશું કમ હિયર. કેન યુ હિયર ધ કોલ ઓફ કક્કુ. તો 8મા નંબર પર આવશે હિયર એન્ડ હિયર. 9મા નંબર પર જોઈશું ધીસ ઇઝ અ સ્ટ્રોંગ નોટ. આઈ કેન નોટ અનટાઈ ઇટ. તો ત્યાં આવશે નોટ, કેન નોટ. 10મા નંબર પર જોઈશું ધીસ ઇઝ ધ લાસ્ટ વીક બિફોર ધ એક્ઝામિનેશન. મિતાલી ઇઝ સ્ટીલ વીક ઇન હર સ્ટડી. તો ત્યાં આવશે વીક. આ શબ્દ સરખા છે. બી પુસ્તકની પાછળ આપેલા શબ્દોનો ઉપયોગ કરો. ઉપરના વાક્યમાં લીટી કરેલા શબ્દોનો અર્થ જાણો. નીચે આપેલા વાક્યો વાંચી તે સાચા કે ખોટા તે જણાવો. ખોટા વાક્ય સુધારીને ફરી લખો. તો આપણે જોઈશું અહીં અંડરલાઈન કરેલા શબ્દ. મોહન ઇઝ વેરી વીક ઇન હિઝ સ્ટડી. તો ફ્રેન્ડ્સ આ સાચું છે? હા, તો સાચું છે. તો ત્યાં આવશે કરેક્ટ લખવાનું છે. તો કરેક્ટની સ્પેલિંગ શું છે? CORRECT. કરેક્ટ. 2 નંબર પર જોઈશું આઈ એમ મિસ્ટર નાયર. તો ત્યાં શું આવશે? આઈ. આ નહીં આવે તો ત્યાં આઈની સ્થાન પર આઈ લખવાનું છે અને આવી રીતે વાક્ય તમારે ફરીથી લખવાનું છે. ત્રીજા નંબર પર જોઈશું વી સો ધ સી એટ વેરાવલ લાસ્ટ સન્ડે. તો ફ્રેન્ડ્સ ત્યાં શું આવશે? તે વાક્ય કરેક્ટ છે. તો ફરીથી અહીં કરેક્ટની સ્પેલિંગ લખવાની છે. આગળ જોઈશું 4 નંબર, માય હેન્ડ્સ આર વીક. તો ફ્રેન્ડ્સ શું આવશે? વીકની સ્પેલિંગ ખોટી છે તો વીકની સ્પેલિંગ આવી રીતે સુધારીને વાક્ય ફરીથી લખવાનું છે. 5મા નંબર પર જોઈશું સી યુ અગેન હર્ષ બાય બાય. તો ત્યાં આવશે આ વાક્યમાં બાયની સ્પેલિંગ ખોટી છે તો ત્યાં આવશે બાય અને બાય. આવી રીતે વાક્ય ફરીથી લખવાનું છે. ત્યારબાદ 6ઠા નંબર પર જોઈશું વી કેન હિયર નોઇઝ ફોર કાઉડ. તો મિત્રો આ વાક્ય સાચું છે એટલે ત્યાં લખવાનું છે કરેક્ટ. 7મા નંબર પર જોઈશું અવર બ્રેકફાસ્ટ વોઝ નોટ રેડી ઇન ધ મોર્નિંગ. ફ્રેન્ડ્સ આ શબ્દનો ઉચ્ચાર સરખો થાય છે પરંતુ અહીં મિસ્ટેક છે. તો અહીં આવશે અવર. આ શબ્દની સ્થાન પર આ સ્પેલિંગ લખવાની છે અને વાક્ય અહીં ફરીથી લખવાનું છે. 8મા નંબર પર જોઈશું વી સી અ બટરફ્લાય ઇન ધ ગાર્ડન. તો ફ્રેન્ડ્સ આ સાચું છે. 9મા નંબર પર જોઈશું વી વર હિયર ઇન ધ ગાર્ડન લાસ્ટ વીક. તો ફ્રેન્ડ્સ અહીં આ હિયરની સ્પેલિંગમાં ભૂલ છે તો ત્યાં આવશે હિયર. 10મા નંબર પર જોઈશું ધ નોટ ઓફ ધ રોફ ઇઝ સ્ટ્રોંગ કટ ઇટ. તો ફ્રેન્ડ્સ આ વાક્ય સાચું છે તો ત્યાં લખવાનું છે કરેક્ટ. 11મા પર જોઈશું આઈ વિલ કમ્પ્લીટ હોમવર્ક ઇન ધ નેક્સ્ટ વીક. તો ફ્રેન્ડ્સ આ પણ વાક્ય સાચું છે. 12મા નંબર પર જોઈશું there were at book on the table. તો ફ્રેન્ડ્સ અહીં આવશે એની જગ્યાએ EIGHTની સ્પેલિંગ આવશે અને તે સુધારીને વાક્ય પરથી લખવાનું છે EIGHT. 13મા નંબર પર જોઈશું મોહન એટ ઓલ ઓરેન્જ. તો ત્યાં
આવશે, આ વાક્ય ખોટું છે, અને અહીં આ શબ્દ આવશે. આ શબ્દ સુધારીને ફરીથી વાક્ય લખવાનું છે. 14 નંબર પર જોઈશું, ધેર વર ઓનલી 2 સ્ટુડન્ટ્સ ઓન ધ પ્લેગ્રાઉન્ડ. તો આ વાક્ય સાચું છે, એટલે કરેક્ટ લખવાનું છે. મિત્રો, આપણે જે એક્ટિવિટી કરી ગયા તે તમારે નોટબુકમાં લખવાનું છે અને હોમવર્ક કરવાનું છે. થેન્ક યુ.